જય ગૌ માતા, જય ધરતી માતા, જય વસરાજ. જા મિત્રો, આપણે ગાયોને ઘણા ભાઈઓ કહે કે બજારનું ન દેતા હોય તો શું દેવું, એવું કંઈ નથી. આપણે કંઈક સંઘર્ષ કરવો પડે, એના માટે હાલવું પડે, જવું પડે, પૂછવું પડે. જા માંડવી નાખી આ ટોપડું જોઈ લો, માંડવી નાખી દેખાય. મારા દાદા એમ કહેતા કે ઘરનું દૂધાણું એની સારી સાહ આપણા પેટમાં જતી ને તો એક વર્ષે 365 દિવસમાં 1.25 મણ એટલે કે 25 કિલો માખણ આપણા પેટમાં તો જાય ઘરની છાશ ખાવાથી, ઘરે બનાવીને ખાવાથી. તો આ સમયમાં શક્ય નથી કે ઘરનું દૂધાણું હોય તો ઘરનું આપણે દૂધ લઈને મેળવીને તો ખાઈ શકીએ ને, તો એટલું આપણા પેટમાં માખણ જાય. અત્યારે મોગોટું મંડીઓમાં તાત્કાલિક એ ભાઈ કે 60,000 એટલે આપણે 60,000 આપ્યા. એ કાલ હાંજ થાય તો ઉપાડી લેવાનું, તો આપણે એ પણ સંઘર્ષ કરીએ, કાલે ઉપાડી લેવાનું. બીજું શું, આપણે જરૂર છે એટલે કરવું જ પડે ને. એટલે આવું જાઉં બહુ મસ્ત મળી ગયું ગાયની કૃપાથી. આ રીતના આપણે મિક્સ કરીને આપીએ. જામાં ગુવાર છે, જોયો આ ટમેટો સફરજનની સાલ છે કાઢ્યો હોય. આ કોઈ પણ વેસ્ટમાં નાખી નહીં દેવાનું. આ આપણે દેશી રાજદાણા આપીએ ભેરોઈમાં. આ માંડવીનો ખોળ છે અને હારે મિક્સમાં જારી આ ટોપરાનો ખોળ કરવું પડે. બધું માંડવીને દોડવા છે તેમાં ડાયરેક્ટ જારી તેલ જાય તો ટીપે ટીપે સરોવરે કાંકરે પાર બંધાય. ધીરે ધીરે બધું થાય, તાત્કાલિક કંઈ ન થાય. વિચાર કરીએ, નક્કી કરીએ કે સારું ખવડાવવું ને ખાવું તો એ મળી જાય ફાઇનલ. આ ઘરના ઘઉં છે અને ફાડા કરીને ખીચડો કરીને ઘર નાખી ને ખાલી 100 ગ્રામ વધી એક દિવસમાં પેટમાં જાય. પણ દાણા લોટ નહીં બનાવવાનો, જઈ શકે જોવો તો. ને આને ફિટ આજ 7 મહિના થયા. હાથ બોડી જોઈ લો. અત્યારે ડુંડા હોતી જુવાર કહે ને, આ ડુંડા હોતી જુવાર છે. ત્યાં ખાવામાં એને એકદમ બહુ બેસ્ટ ફાયદો કરે. અલગ અલગ બધું ખાવાનું આપતા હોય તો એને કંઈ કપાસિયા દેવાની, ખાંડદાણ ઘરાઈ ગઈ કે ખાંડદાણ દીધા એને હું કાઢી લેવું. કંઈ એવું ન હોય, સારું ખાવાનું સાત્વિક આહાર હોય ને તો પણ એટલો ફેર પડી જાય. હાલો આપણે આ 36 કલાકને થઈ ગઈ ને સંતોષી. આજ કલર બદલાયો પાછો, માથામાં ધોરા દેખાય, ડોક દોરી થઈ, કબરી થાય લગભગ કારી કબરી. હજી કાયમ કલર બદલાશે, એકદમ કારી થઈ જાય. આપણે મોરલીને એકદમ હોજો બધો ઉતરી ગયો એનું. આવમાં ખાપરે આવે એ પણ એકદમ હોજી છે, મસ્ત છે. જય ગૌ માતા.